એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના છે, 4 આરોપીઓની ધરપકડ કરી. શું આખી હકીકત છે, કઈ રીતે? ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 2/11/25ના રોજ એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ફરિયાદીએ પોતાની દીકરી, જેની ઉંમર 13 વર્ષ 7 મહિનાની છે, એની સાથે એની એક ઇન્સ્ટાગ્રામથી મિત્ર થયેલી સમીનાબેન છે, તેની સાથે મિત્રતા થયેલી. મિત્રતાના આધારે સમીનાબેન તેના બોયફ્રેન્ડ ફૈજાન છે, ફૈજાન સાથે મળી અને એમને એક સતીશ વિજયભાઈ ગોહિલની એમને ઓળખાણ કરાવેલી પછી તેની સાથે મોકલી. તેથી આ સતીશ જે છે એને અટલ સરોવર પાસે લઈ ગયો અને તેની સાથે કંઈક દુષ્કર્મ આચર્યા બાદ આ જે સમીરા છે એ એના પોતાના ઘરે મોરબી લઈ ગયેલી. મોરબી ખાતે જ્યાં આગળ લઈ ગયેલી ત્યાં આગળ એનો ભાઈ આફતાબ રફીકભાઈ કરીને હતો, એને પણ એની સાથે અડપલા કરવી અને જાતીય સતામણી કરેલી છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એ બાબતની તપાસ કરતા ભક્તિનગર પોલીસ અને પીઆઈ જાતે તપાસ કરતા હોય તેમના સ્ટાફ દ્વારા આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને 4 આરોપીની ધરપકડ કરી હાલ કાયદેસરની કાર્યવાહી કરેલી છે. કેટલા સમયથી સંપર્કમાં હતા ને ક્યારે બનાવ્યું? હાલ તપાસમાં ફરિયાદ દાખલ થયા મુજબ 22 તારીખથી બનાવની શરૂઆત થઈ હતી. 22/10/25થી શરૂઆત થઈ હતી અને 1 તારીખ સુધી આ બનાવને અંજામ આપેલો છે અને 2 તારીખના રોજ ફરિયાદ દાખલ કરીને આજરોજ એમની ધરપકડ